હવે હું ઊભો રહીશ. પ્રસ્તાવના. જીવન જ્યારે તમારા મથાળે તોફાન લાવે ત્યારે માણસ બે રસ્તાઓમાં ફસાઈ જાય છે. એક ભગવાનનો, બીજું ઊભો રહી લડવાનો. આજની વાર્તા છે એક એવા યુવાનની જેના સપનાને સમયના ઝટકા ઝંઝોડી નાખે છે, પણ પછી પણ તે કહે છે, હવે હું ઊભો રહીશ. વાર્તા. અજયનો જન્મ એક નાના ગામમાં થયો હતો. બાળપણથી જ મંબળાવતો સપનું હતો શહેરમાં જઈને મોટું બની જવાનું. પિતા ખેતી કરતા, ઘરમાં પૈસાની તંગી હતી, છતાં પણ અજયે ભણતર છોડ્યું નહીં. ક્લાસ 10 પછી અજય સ્કોલરશીપથી શહેર ગયો. ત્યાંની દુનિયા જુદી હતી. મોટા કપડાવાળા લોકો, અંગ્રેજીમાં વાતો અને સ્પર્ધાની તીવ્રતા. અજય બહુવાર ધ્યાસ ખાઈ ગયો. અનેકવાર તેને લાગ્યું કે કદાચ આ જગ્યા મારી નથી. પછી એક દિવસ પિતાજીનો ફોન આવ્યો. અજય, જો તું થાકી ગયો હોય તો ઘરે આવી જા, તારી જગ્યાએ બીજું કામ કરી લઈશ. એ વાક્ય અજયને અંદર સુધી હચમચાવી દીધો. પિતાજીએ જે ખેતી કરતો, દર વર્ષે ખેતર છોડીને ભણવા માટે પૈસા બચાવતો, એ માણસ હવે કહી દીધું, આવી જા. એ જ રાત્રે અજયે પોતાના શહેરમાં સામે જોઈને કહ્યું, હવે હું ઊભો રહીશ. ફરિયાદ નહીં કરું. હિંમતથી આગળ વધવા લાગ્યો. ઇંગ્લિશ શીખ્યો, ઇન્ટરવ્યૂ પદ્ધતિ શીખી, કેટલાક નકાર મળ્યા, પણ એક દિવસ એક ફોન આવ્યો. મિસ્ટર અજય, યુ આર સિલેક્ટ. હવે અજય પોતાનું ઘર ચલાવે છે. એને ગુમાવેલું બધું પાછું ન મળ્યું, પણ જે મળ્યું એ મનથી મળ્યું. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.